હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. ગયા વિડીયો લેક્ચરમાં લાસ્પેર પાસે અને ફિશરના દાખલા સમજેલા હતા, જે 5 ગુણના દાખલા હતા. આજે પણ લાસ્પેર પાસે અને ફિશર વાળા જ દાખલા કન્ટિન્યુ કરું છું, પણ સ્ટેપ થોડું અપ જશે. આ સ્ટેપ કઈ રીતે અપ જશે એ હું તમને અહીંયા સમજાવું છું. રકમ જે છે, રકમને પહેલા નોર્મલ સ્વરૂપમાં લાવવાની છે. નોર્મલ સ્વરૂપમાં કઈ રીતે લાવશો એ દાખલા દ્વારા આપણે સમજીએ. સૌથી પહેલા રકમમાં તમને આટલી વસ્તુ આપેલી હશે. આ જે પહેલું બોક્સ છે, આટલી વસ્તુ તમને રકમમાં જ આપેલી છે, પણ આ જે રકમ છે એ દાખલા ગણવા માટે યોગ્ય નથી. પહેલા એને યોગ્ય સ્વરૂપમાં લાવવાની છે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે આ રકમ યોગ્ય સ્વરૂપમાં નથી એવું ખબર કઈ રીતે પડે? ધ્યાન આપી દેજો, કઈ રીતે તમને આઈડિયા આવશે. રકમ જે છે એ વસ્તુ છે, તો એ વસ્તુમાં જેટલી જગ્યાએ એકમ આવે છે એ દરેક જગ્યાએ એકમ સરખા હોવા પડે. એકમ એટલે કિગ્રા હોઈ શકે, ગ્રામ હોઈ શકે, લીટર, મીટર, ડઝન, નંગ, બધી જ વસ્તુને એકમ કહેવાય. જે વસ્તુ છે એ વસ્તુમાં જેટલી જગ્યાએ એકમ આવે છે, તમામ જગ્યાએ એકમ સરખા હોવા પડે. જો એકમ સરખા નથી તો પહેલા એકમને આપણે સરખા કરીશું. આ તમારી રકમ વ્યવસ્થિત કરવાનો પહેલો સ્ટેપ છે. દરેકે દરેક વસ્તુના એકમને સરખા કરવા. હવે લાઈનમાં જોતા જઈએ છીએ કઈ વસ્તુના એકમ સરખા નથી, તો પહેલા એને સરખા સ્વરૂપમાં લાવશું. એ વસ્તુ છે એકમમાં અહીંયા છે કિગ્રા, અહીંયા પણ છે કિગ્રા અને અહીંયા પણ છે કિગ્રા. એટલે કે એ વસ્તુમાં તમામ જગ્યાએ એકમ સરખા જ છે અને સરખા કરવાની જરૂરિયાત નથી. હવે આવી છે બી વસ્તુ તરફ. બી વસ્તુમાં ક્વિન્ટલ, કિગ્રા, કિગ્રા. જો તમે અહીંયા જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે પહેલા ક્વિન્ટલ આપેલું છે, ત્યારબાદ કિગ્રા આપેલું છે. એનો મતલબ એકમ દરેક જગ્યાએ સરખા નથી. આ એકમને પહેલા સરખા કરવા પડશે. કઈ રીતે કરું છું ધ્યાનથી જોજો આ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપેલું છે ક્વિન્ટલ, બંને જગ્યાએ છે કિગ્રા. ક્વિન્ટલને મારે કિગ્રામાં કન્વર્ટ કરવું પડશે. આ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. એક ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા અને ટન બરાબર 1000 કિગ્રા. આ બંને વસ્તુ તમારી નોટબુકમાં નોટ કરી લેજો, જેથી કરી તમારાથી ભૂલાય નહીં. ફરી રિપીટ કરું છું. એક ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા અને એક ટન બરાબર 1000 કિગ્રા. અહીંયા તમને આપેલું છે ક્વિન્ટલ. જો એકમ સરખા કરવા છે તો ક્વિન્ટલને કિગ્રામાં કન્વર્ટ કરવું પડશે. માટે અહીંયાથી હું ક્વિન્ટલ કાઢી અને ક્વિન્ટલની જગ્યાએ લખું છું 100 કિગ્રા. જો ચેક કરો તો મિત્રો, બી વસ્તુના તમામ એકમ સરખા થઈ ગયેલા છે. કિગ્રા, કિગ્રા, કિગ્રા. ત્યારબાદ સી વસ્તુ. સી વસ્તુમાં અહીંયા છે કિગ્રા, અહીંયા છે ગ્રામ, અહીંયા પણ છે ગ્રામ. ફરી એકમ સરખા નથી, એકમને સરખા કરવા પડશે. એકમને સરખા કરવા માટે કિગ્રાને ગ્રામમાં કન્વર્ટ કરવા પડે. એક કિગ્રા એટલે 1000 ગ્રામ થાય. માટે અહીંયા કિગ્રાની જગ્યાએ હું લખું છું 1000 ગ્રામ. બંને વસ્તુ સરખી જ છે. 1000 ગ્રામ. જો મિત્રો, સી એક વસ્તુના પણ એકમ સરખા થઈ ગયેલા છે. ગ્રામ, ગ્રામ અને ગ્રામ. ત્યારબાદ આગળ વધીએ. અહીંયા છે મીટર, અહીંયા પણ છે મીટર, અહીંયા પણ છે મીટર. અહીંયા આપણે એકમ કન્વર્ટ કરવાની જરૂરિયાત નથી. ત્યારબાદ નીચે લીટર, લીટર, લીટર. એકમ સરખા છે, વળી એકમને કન્વર્ટ કરવાની જરૂર નથી. છેલ્લી વસ્તુ, અહીંયા છે ડઝન, અહીંયા છે નંગ, અહીંયા પણ છે નંગ. ડઝનને કન્વર્ટ કરવાની જરૂર પડશે નંગમાં, તો જ ત્રણેય એકમ સરખા થશે. એક ડઝન બરાબર 12 નંગ થાય. આ તમામ જે કન્વર્ઝન વાળી વસ્તુ છે મિત્રો, ખાસ યાદ રાખતા રહેજો, ભૂલ ના થાય. એક ડઝન બરાબર 12 નંગ. ડઝનને કાઢી એની જગ્યાએ લખું છું 12 નંગ. અહીંયા આપણો પહેલો સ્ટેપ પૂરો થાય છે. પહેલો સ્ટેપ, તમામે તમામ એકમ સરખા હોવા પડે. તમે ચેક કરો, દરેકે દરેક વસ્તુના એકમ હવે સરખા થઈ ગયેલા છે. ત્યારબાદ બીજો સ્ટેપ. પહેલો સ્ટેપ તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયેલો છે. હવે બીજા સ્ટેપ તરફ જોજો. બીજો સ્ટેપ છે કે જે એકમનું ખાનું છે એ એકમના ખાનામાં આગળ કોઈ પણ પ્રકારનો આંકડો હોવો જોઈએ નહીં. જો આંકડો છે તો એ આંકડાને કાઢવાનો છે. હવે જો તો જરા કઈ કઈ જગ્યાએ આંકડો છે. એ વસ્તુમાં આંકડો છે 20, બી વસ્તુમાં આંકડો છે 100, સી માં છે 1000 અને એફ માં છે 12. બધા જ આંકડાને કાઢવાના છે. કાઢવા કઈ રીતે સમજી લેજો. જે આંકડો છે અહીંયા છે 20,
આ 20 ને જો મારે કાઢવા હોય તો એકમમાંથી કાઢી કાં તો બંને ભાવની છેદમાં લઈ જવા પડે, કાં તો બંને જથ્થાની છેદમાં લઈ જવા પડે. જોવાનું કે ભાવની છેદમાં લેશું તો પોઈન્ટ વિનાનો જવાબ આવશે કે જથ્થાની છેદમાં લેશું તો પોઈન્ટ વિનાનો જવાબ આવશે. એ પ્રમાણે તમારે છેદમાં લઈ જવાનું છે. અહીંયા 20 છે એને જો ભાવની છેદમાં લઈ જવામાં આવે તો વધારે અનુકૂળ રહેશે. અહીંથી 20 ને કાઢી આ બંનેની છેદમાં લઈ જતા જવાબ તમને અહીંયા મળશે 2.5 અને અહીંયા તમને જવાબ મળશે અહીંયા તમને જવાબ મળશે 15 અને અહીંયા તમને જવાબ મળશે 22. તો હવે પછી તમારી નવી રકમ જે છે એ છે અહીંયા 15 અને અહીંયા 22. આ જે નવી રકમ મળે છે એને જ આધારે તમારે દાખલો ગણવાનો છે. ત્યારબાદ અહીંયા આગળ આંકડો છે 100 ને જો મારે કાઢવા છે તો કાં તો બંને ભાવની છેદમાં લઈ જવા પડશે કાં તો બંને જથ્થાની છેદમાં લઈ જવા પડશે. ચેક કરી છે મિત્રો, શેની છેદમાં લઈ જશે? 100 ને અહીંથી કાઢું છું. 100 ને અહીંથી કાઢવા માટે ભાવની છેદમાં અથવા જથ્થાની છેદમાં જોતાની સાથે જ ખબર પડી જાય કે ભાવની છેદમાં લઈ જવા જોઈએ. અહીંયા ભાવની છેદમાં લઈ જાઉં છું 100, અહીંયા પણ છેદમાં લઈ જાઉં છું 100. એટલે અહીંયા તમને નવી રકમ મળશે 5 અને અહીંયા તમને નવી રકમ મળશે 7. ત્યારબાદ અહીંયા વળી આંકડો આવ્યો 1000. 1000 ને જો મારે કાઢવો છે તો કાં તો ભાવની છેદમાં કાં તો જથ્થાની છેદમાં. અહીંયા ભાવની છેદમાં લઈ જવાની જગ્યાએ જથ્થાની છેદમાં જો લઈ જવામાં આવે તો જવાબ વધારે અનુકૂળ મળશે. માટે અહીંયા હું જથ્થાની છેદમાં 1000 લઈ જાઉં છું. જથ્થાની છેદમાં 1000 લઈ જતા નવી રકમ મળી 1.2 અને અહીંયા નવી રકમ મળી 2. ત્યારબાદ અહીંયા આગળ કોઈ જ આંકડો નથી માટે કોઈની છેદમાં લઈ જવાની જરૂર નથી. અહીંયા પણ આંકડો નથી. અહીંયા આંકડો છે 12. 12 ને કાઢવા માટે ભાવ અથવા જથ્થાની છેદમાં લઈ જવાના છે. ભાવની છેદમાં લઈ જતા અહીંયા ભાગાકાર કરતા જવાબ મળશે 2.5. અહીંયા ભાગાકાર કરતા જવાબ મળશે 3. તો મિત્રો આ છે તમારી નવી રકમ. બે જ સ્ટેપ ધ્યાન રાખવાના છે રકમ સુધારવા માટે. પહેલું સ્ટેપ તમામે તમામ એકમ સરખા હોવા જોઈએ અને બીજું સ્ટેપ જે એકમ છે એની આગળ કોઈ પણ પ્રકારનો આંકડો હોવો જોઈએ નહીં. જો આંકડો છે તો એને ભાવ અથવા જથ્થાની છેદમાં લઈ જઈ અને નવી રકમ મેળવવાની છે. તો આ છે રકમના કન્વર્ઝન વાળો દાખલો. હવે અહીંયા તમારી નવી રકમ બની ગઈ છે 15, 22, 5, 8. અહીંયા સુધારાવાળી નવી રકમ છે 5, 7. અહીંયા પણ સુધારાવાળી રકમને ધ્યાનમાં લેશું 1.2, 2.5 અને 3. હવે જોઈએ લઈએ રકમમાં તમને કઈ કઈ વસ્તુ આપેલી છે. ભાવ આપ્યો છે, ભાવનો મતલબ થાય P. જથ્થો આપ્યો છે, જથ્થાનો મતલબ થાય Q. આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષ એટલે જે નાનું વર્ષ છે ને આધાર વર્ષ કહીએ છીએ. આધાર વર્ષનો ભાવ એને કહેશું P0. આ છે P0. ચાલુ વર્ષનો ભાવ એને કહેશું P1. આ છે P1. આધાર વર્ષનો જથ્થો એને કહેશું Q0. ચાલુ વર્ષનો જથ્થો એને કહેશું Q1. મિત્રો રકમમાં જેટલી વસ્તુની જરૂર છે લાસ્પેયર પાસે અને ફિશરના સૂચકાંક ગણવા માટે જેટલી વસ્તુની જરૂર છે તમામ વસ્તુ આપણી પાસે છે. ફક્ત 4 વસ્તુની જરૂર છે. P1, P0, Q1 અને Q0. બધી જ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. હવે જઈએ છીએ દાખલાની ગણતરી તરફ. આ વસ્તુ તમને રકમમાં જ આપેલી છે. રકમને તમે વ્યવસ્થિત સ્વરૂપમાં લાવ્યા. હવે જઈએ છીએ દાખલા તરફ. દાખલા ગણવા માટે લાસ્પેયરના સૂત્રને પહેલા યાદ કરીએ કે લાસ્પેયરના સૂત્રમાં કઈ 2 વસ્તુની જરૂર પડતી હતી. એક જે અંશમાં મૂકતા હતા, બીજી જે છેદમાં મૂકતા હતા. મેં તમને સૂત્ર યાદ રખાવેલું છે. અંશ માટે લાસ્પેયરના સૂત્રમાં અંશમાં PQ, છેદમાં પણ PQ. લાસ્પેયરના સૂત્રમાં તમારે જે આંકડો યાદ રાખવાનો છે એ છે 1000. માટે અહીંયા લખું છું 1000. ત્યારબાદ પાસેના સૂત્રમાં અંશમાં આવશે PQ, છેદમાં પણ આવશે PQ. અને પાસેના સૂત્ર માટે તમારે જે આંકડો યાદ રાખવાનો છે એ છે 1101. માટે અહીંયા લખું છું 1101.
હવે જે પ્રમાણે આપણે અગાઉના દાખલામાં ગણતરી કરી હતી સેમ એ જ પ્રમાણે આ દાખલામાં પણ ગણતરી કરવાની છે. P1 Q0 નું કોલમ બનાવવા માટે P1 અને Q0 નો ગુણાકાર કરતા જવાનું છે. આ રહ્યું P1, આ રહ્યું Q0. આ બંનેનો ગુણાકાર કરતા P1 Q0 નું કોલમ મળશે અને એનો જે સરવાળો છે અહીંયા 1167, એ સરવાળાને આપણે કહેશું સિગ્મા P1 Q0, જે લાસ્પેરના સૂત્રમાં અંશમાં મૂકવાનું થશે. 22 ગુણ્યા 5 કરતા મળશે 110, 7 ગુણ્યા 10 કરતા મળશે 70. મિત્રો ખાસ યાદ રાખજો, સુધારેલી રકમને જ ધ્યાનમાં લેવાની છે, ભૂલથી જૂની રકમને ધ્યાનમાં ન લેવાય છે, નહીતર દાખલો ઉપરથી છેક નીચે સુધી ખોટો પડશે. 75 ગુણ્યા 1.2 આવું કરતા મળશે 90. આ જ પ્રમાણે લાઈનમાં તમે ગુણાકાર કરતા જશો એટલે P1 Q0 નું કોલમ મળશે, સરવાળો કરતા સિગ્મા P1 Q0 મળશે. ત્યારબાદ બીજું કોલમ P0 Q0 એટલે P0 નું કોલમ જે આ રહ્યું અને Q0 નું કોલમ જે આ રહ્યું. આ બંને કોલમનો તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ સ્વરૂપે મળશે P0 Q0 અને એનો સરવાળો કરતા તમને મળશે સિગ્મા P0 Q0, જે લાસ્પેરના સૂત્રમાં છેદમાં મૂકવાનું થશે. ત્યારબાદનું કોલમ છે P1 Q1 એટલે કે P1 નું કોલમ અને Q1 નું કોલમ બંનેનો ગુણાકાર કરતા જવાનું છે. આ છે P1 નું કોલમ અને આ લાસ્ટમાં છે Q1 નું કોલમ. આ કોલમ અને આ કોલમ બંનેનો ગુણાકાર કરતા તમને મળશે P1 Q1 અને જ્યારે એનો સરવાળો કરવામાં આવે ત્યારે જવાબ સ્વરૂપે મળશે સિગ્મા P1 Q1. ત્યારબાદ છેલ્લું કોલમ P0 Q1, એ જ મુજબ P0 નું કોલમ Q1 નું કોલમ બંનેનો ગુણાકાર કરશો એટલે મળશે P0 Q1, એનો સરવાળો કરતા તમને મળશે સિગ્મા P0 Q1, જે પાસેના સૂત્રમાં છેદમાં મૂકવાનું થશે. હવે જઈએ છીએ દાખલાની ગણતરી તરફ. દાખલામાં તમને કીધેલું છે લાસ્પેર, પાસે અને ફિશર ત્રણેયનો સૂચકાંક શોધવાનો છે. લાસ્પેરના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. બંને વસ્તુ આપણી પાસે છે જ. કોષ્ટકનું પહેલું ખાનું P1 Q0 જે છે 1167 છેદમાં P0 Q0 જે છે 1006.75 ગુણ્યા 100. આવું જ્યારે તમે કેલ્સીમાં કરશો જવાબ તમને મળશે 115.92. આ લાસ્પેરનો સૂચકાંક છે. પાસેના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. બંને વસ્તુ તમારી પાસે છે જ. કોષ્ટકના છેલ્લા બંને કોલમને જ્યારે અંશ છેદમાં મૂકવામાં આવશે અને ગુણ્યા 100 કરવામાં આવશે જવાબ તમને મળશે 115.68, જે પાસેનો સૂચકાંક છે. ફિશરનો સૂચકાંક IF, આદર્શ સૂચકાંક, ફિશરનો સૂચકાંક બંને વસ્તુ એક જ છે. એનું સૂત્ર છે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. વર્ગમૂળમાં IL નો મતલબ થાય લાસ્પેરના સૂચકાંકનો જવાબ જે છે 115.92 ગુણ્યા IP એટલે કે પાસેના સૂચકાંકનો જવાબ જે છે 115.68. બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢતા જવાબ મળશે 115.80. આ છે ફિશરના સૂચકાંકનો જવાબ. મિત્રો કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ ક્વેરી હોય કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.